નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારમાં જૂનાગઢમાં માણાવદરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં ઓવરફ્લો થયો મિત્રો। જો વિડીયો મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલમાં મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે મિત્રો। માણાવદરમાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાત કરીએ તો માણાવદરના મોટા ભાગના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાય છે મિત્રો। ચોમાસાની શરૂઆત સાથે મેઘરાજાએ આક્રમક બેટિંગ કરવાની જૂનાગઢમાં માણાવદરમાં જળમગ્ન બન્યું છે મિત્રો। જો ત્યારે પાણીના વધારે આવક થતાં દામોદર કુંડ છલકાયો। આ સાથે નરસિંહ મહેતાના તળાવમાં પણ પાણી ભરાયા છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી હતી કે અત્યારમાં ચોમાસાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે મિત્રો। ત્યારે જૂનાગઢના માણાવદરમાં તો મેઘરાજાએ આક્રમક વર્ષ્યો છે મિત્રો। ત્યારે અહીં પાણીની ભારે આવક થતાં જૂનાગઢમાં માણાવદરમાં દામોદર કુંડ છલકાયો છે। માણાવદરના જંગલોમાં પણ પાણી ભરાયા છે મિત્રો। આ સાથે ઝરણા પણ ખળ વહેતા થયા છે। વધુ માહિતી મુજબ આપણે જાણીએ કે માણાવદરમાં હાલ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે મિત્રો। કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા છે તો મેઘરાજાની તોફાની બેટિંગને કારણે રસ્તા ઉપર પ્રચંડ વેગ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો જૂનાગઢમાં મેઘો મહેરબાન થતા આ દરમિયાન રમણીય દ્રશ્યો સર્જાય છે મિત્રો। કુંડ છલકાઈ રહ્યો છે, ઝરણા વહેતા થયા છે। આ સાથે નરસિંહ મહેતાના તળાવમાં પણ ભરાઈ ગયું છે મિત્રો। ત્યારે આ જળની આવક વધી જતા દામોદર કુંડ છલકાઈ ગયું છે મિત્રો। પલપલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।